પ્રથમ વરસાદે ડભોઈની સરકારી કચેરી અને છતમાંથી પાણી ટપકવા લાગ્યા। સિટી સર્વે કચેરીની છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસુ સિઝનમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। સિટી સર્વેની ઇન્ક્વાયરી ઓફિસમાં વરસાદનું પાણી ટપકીને ભરાઈ જાય છે। કચેરીમાં પાણી ટપકતું હોવાથી જરૂરી દસ્તાવેજો અને રેકર્ડ સહિત ફર્નિચરને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કામકાજ અર્થે કચેરીમાં આવતા લાભાર્થીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે। અગાઉના અધિકારી તેમજ હાલના ઇન્ક્વાયરી અધિકારી ડીએમ વણકરે સમારકામ અંગે લેખિત રજૂઆત કરી હતી। અનેક રજૂઆત છતાં સિટી સર્વેની કચેરીમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા યથાવત જોવા મળી છે। મારી કચેરીમાં ઇન્ક્વાયરી ઓફિસમાં જે કર્મચારી ગણ બેસે છે એ જગ્યાએ દર વર્ષે વરસાદી પાણી ભરાય। મને 1 વર્ષ થયું ચાર્જમાં આવ્યા। અગાઉ મેં આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આપણે લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેર RNBમાં લેખિતમાં જાણ કરેલી। એ લોકો અહીં એકવાર રૂબરૂ આવવાનું કહીને આવ્યા નહોતા, તપાસ કરવા એ લોકો આવવાનું કહીને આવ્યા નહોતા। અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય કે પાણી ભરાઈ જાય છે। અહીં હચોકસીનું રેકોર્ડ તિજોરીને એવું હોય જે રેકોર્ડ પલળી જાય તો નુકસાન થાય એવું છે, ફર્નિચરનું નુકસાન થાય એવું। મારી કચેરીમાં ઇન્ક્વાયરી ઓફિસમાં બોટાદના રાણપુર તાલુકાના માલણપુર ગામે કાર પાણીમાં તણાઈ હતી। કાર પાણીમાં તણાતા વિડીયો વાયરલ થયો હતો। માલણપુરથી હળમતતાળા ગામના રસ્તે નદીના પ્રવાહમાં કાર તણાઈ હતી। કાર તણાતા અંદર સવાર લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરતા પણ વિડીયોમાં કેદ થયા હતા। જો કે કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો। આસપાસના લોકોએ બંને વ્યક્તિઓને બચાવી લીધા હતા। બોડિયા ગામના રજનીભાઈ મિસ્ત્રીના પુત્ર અને ભાણેજ કારમાં સવાર હતા।